તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના હાથમતી પુલ ઉપર ભારે વાહન માટે બંધ રહેતા હાલાકી સર્જાઈ. હાથમતી પુલમાં નબળાઈ ઊભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો. ધોધમાર વરસાદના પગલે ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ઉતરેલી મગફળી પલળી જવા પામી. ગીર સોમનાથમાં આવેલા ગીરગઢડાની નીતલી ગામે 65 વર્ષના વૃદ્ધ ખેડૂતને ઊંઘમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથમાં આવેલા સૂત્રપાડા કોડીનાર રોડ પર વડોદરા ઝાલા ગામના ફાટક નજીક ટ્રક પલટી માર્યો. સૂત્રપાડાથી કોડીનાર તરફ જતો ટ્રક પલટી ગયો. વિશ્વ સ્તરે શ્રેષ્ઠ સ્ટોનના સંરક્ષક તરીકે પ્રસિદ્ધ સ્ટોનેક્સ અમદાવાદમાં સ્ટોન પોર્ટ્રેટનું આગામી અધ્યાય રજૂ કર્યું. 19-20 સપ્ટેમ્બર 2025 દરમિયાન કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે આવેલા ઉર્મિલા કૈલાસ બ્લેક બોક્સમાં યોજાયેલા અનોખી ઇવેન્ટમાં સ્ટોન, સ્ટોરી અને સેન્સનો સમન્વય થાય છે. ગીર સોમનાથમાં આવેલા સૂત્રપાડા બંદર વિસ્તારમાં મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજ લઈ જતી રિક્ષાને પકડી પાડી તપાસ હાથ ધરી. ભાવનગર જિલ્લામાં આવેલા જેસા તાલુકાના બીલા ગામે કોબલી નદીમાં ઘોડાપૂર આવ્યું. બીલાથી ઉગલવાણના રસ્તા ઉપર કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો 2 કલાક બંધ કરાયો. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે ભાદરા ગામમાં ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા રોડ બંધ થયો. સ્થાનિકોની ફરિયાદને લઈને સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા અચાનક ચોપાટી પર પહોંચી ગયા અને ત્યાં થયેલા વિકાસના દાવાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આઈજીએનસી એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, મિનિસ્ટ્રી ઓફ એન્ડ આર્ટ કલ્ચર, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વિષયક કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી ચલાલાના કેનાલપરામાં ગઈકાલે વીજ વિભાગની કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું છે. મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકા ખાતે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિ યોજાઈ. મહેસાણા વિજાપુરના ગેરીતા ગામમાં પરિણીતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યું. નણંદ અને નળદોઈ અન્ય એક શખ્સે વેમના ચક્કરમાં મહિલાની પરીક્ષા લીધી. મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે ગ્રામજનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું. રાજકોટ જેતપુરમાં લેવા પટેલ સમાજ ખાતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ક્રમે સાધારણ સભા યોજાઈ. વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ તોડવાનો પ્રયાસ. જૂની ગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ રીતે એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી. અમદાવાદના વાડજ વિસ્તારમાં ગઈ તારીખ 16 તારીખે દિવાલ ધરાશય થઈ. એક 30 વર્ષનો યુવક દિવાલ નીચે દબાઈ જતા મોત થયું છે. અમરેલી ખાતે હુમલામાં ઘાયલ 24 વર્ષની યુવતી અને તેના પરિવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુલાકાત લીધી. આગામી નવરાત્રી અને દિવાળી જેવા ધાર્મિક તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહના નેતૃત્વ હેઠળ વ્યાપક નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું. નડિયાદમાં એક સાથે 3 મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન. ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીના આખરી ઓપ. ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે. જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં શેરી 1માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈ રાસ રમે છે. નવરાત્રીને લઈને જામનગરમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજન થતા હોય છે. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં નર્મદા પોલીસે સફળતા મળી. નર્મદાએ સફળ ઓપરેશન પાર પાડી માદક પદાર્થ મેફ્રોડોન ડ્રગ્સ 7070નો જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા શહેરમાં મૂકવામાં આવેલ સ્માર્ટ ટોયલેટ તથા સામાન્ય ટોયલેટ બંધ હાલતમાં. પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા લોક ઉપયોગમાં શરૂ કરવા માંગ ઉઠી. સાબરકાંઠામાં આવેલા હિંમતનગર ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસને નબળી કામગીરી સામે પત્ર લખ્યો. હિંમતનગર વિજાપુર મહેસાણા સ્ટેટ હાઈવે 55 પર જર્જરિત બ્રિજ મામલે સાબરકાંઠા ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસ સ્ટેશને પત્ર લખ્યો.
હાલોલમાં દ્વારકેશ ચેમ્બર આગળ ભૂગર્ભ ગટરની ચેમ્બર બેસી જતા 2 સ્કૂટરો ખાડામાં પટકાયા. આ અકસ્માતમાં ચાલકોને સામાન્ય ઈજા થઈ. અરવલ્લીમાં આશ્રમના મહારાજ પર હુમલો કરાયો. બાયડના બોરલ ખાતે આવેલ અંબાજી આશ્રમમાં હુમલો કરાયો હતો. અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી સામે ગંદકીના ગજ જોવા મળ્યા. સોસાયટી આસપાસ ગંદકી થતા રહીશોમાં પણ રોષ ફેલાયો. જૂનાગઢમાં અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ કોર્ટમાં સરેન્ડર થયા બાદ પોલીસે કબજો લીધો. પોલીસ બંદોબસ્ત સાથે અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢ જેલ હવાલે કર્યા. જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ કટિબદ્ધ. ગરબા આયોજકો અને અગ્રણી લોકો સાથે પોલીસ દ્વારા બેઠક યોજાઈ. જૂનાગઢ જેલમાંથી ડાયરા કલાકાર દેવાત ખવડનો છુટકારો થયો. સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતા દેવાત આજે જેલમાંથી મુક્ત થયા. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી. પીજીવીસીએલની બેદરકારીએ 2 ખેડૂતનો જીવ લીધો. ગુરુવાર રાત્રે 10:30 વાગ્યાના સુમારે સુરત જિલ્લામાં આવેલા પલસાણા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં આવેલા VHF વાયરલેસ ટાવર ઉપર 60 ફૂટ ઊંચાઈએ 32 વર્ષીય ભરત દશરથ પાંડે પરપ્રાંતિ ઇસમ ચડી ગયો હતો. બનાસકાંઠામાં આવેલા થરા તાલુકાના ડોડગામ ગામે શુક્રવારે વરસાદી પાણીમાંથી 2 અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સુરતના ડિંડોલી અને વેસ્તાન વિસ્તારોમાં પરિણીત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવ્યા. એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને 2 વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું. પૂજારા ટેલિકોમનો પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર હવે પ્રહલાદનગર અમદાવાદમાં ભારતની અગ્રણી સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેન પૂજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતમાં સૌથી મોટા ફ્લેગશિપ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડને તેના ઇક્વિટી શેર્સના પબ્લિક ઇશ્યુના સંદર્ભે તેના બીડ ઓફર બુધવાર 2024-25 સપ્ટેમ્બર 2025ના રોજ ખુલશે. અમદાવાદની યુવતી જુઈ દેસાઈ ભારતનું નામ રોશન કર્યું. તાજેતરમાં દુબઈમાં યોજાયેલા પ્રતિષ્ઠિત મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 પ્રેઝન્ટમાં વીઆરપી પ્રોડક્શનમાં જ્યુરી સભ્ય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી. અમરેલી ધારી શહેરમાં તસ્કરોનો તરખરાટ. થોડા દિવસો પહેલા એક સાથે 3 દુકાનોના તાળા તોડીને ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ ઝડપાયા નથી. અરવલ્લીના ઈસરી પોલીસ સ્ટેશનમાં 17 પોલીસકર્મીઓ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી. 17 પોલીસકર્મીઓને એક જ જગ્યાએ બદલી કરવામાં આવી. આણંદના બાકરોલ ખાતે સ્પેક કેમ્પસમાં રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી. જેના કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. જામનગરમાં આવેલા લાલપુર ખાતે આવેલ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કેન્દ્રના ઉદ્ઘાટનનો કાર્યક્રમ, જેમાં મંદિરના મંત ઉદાનસિંહ, અખાડાના મહામંડલેશ્વર મહેશ મુનિ ઉદાનસિંહની અધ્યક્ષતામાં વિશેષ મહેમાન તરીકે વુમન તરીકે જાણીતા સિપ્રા પાઠક ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં આવેલા ધાનેરામાં રાજ મંદિર પ્લાઝા સામે શંકાસ્પદ ઇસમને ઝાડે બાંધી દેવાયો હતો. સવારે 5 વાગ્યાની આસપાસ આવેલા ઇસમને ઝાડ સાથે બાંધવામાં આવ્યો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે જિલ્લા કક્ષાની ખોખો રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના સેવા પખવાડિયા અંતર્ગત આ શિબિરનું આયોજન આણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે થયું હતું. સમગ્ર ગુજરાતમાં આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના ગરબા પ્રેમીઓ કાગડોળે રાહ જોતા. નવરાત્રિ પર્વને ગણતરીના બાકી દિવસો. અમરેલી ધારી શહેરમાં તસ્કરોનો તરખરાટ. થોડા દિવસ પહેલા એક સાથે 3 દુકાનોના તાળા તોડી ધારી પોલીસને પડકાર ફેંક્યો. તસ્કરો હજુ ઝડપાયા નથી. આણંદમાંથી મોટી ખબર સામે આવી. બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેપાર થયો અને વિડીયો વાયરલ થયો છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સુરતના ઉમરપાડામાં બિરસા મુંડા ભવન ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નેશનલ મિશન ઓન નેશનલ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી. નવરાત્રી એટલે માં આદ્યશક્તિની આરાધનાનો પર્વ. જૂનાગઢના માંગરોળમાં નવરાત્રી પર્વને દાંડિયા પ્રેમીઓમાં થનગનાટ જોવા મળ્યો. અમરેલી ધારી તાલુકાના ચલાલા ખાતે 51 સમૂહ લગ્નનું આયોજન. તો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી છે. માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી. નવરાત્રિના ગરબા રમવાની સાથે ગરબાનું મહત્વ. માટીના ગરબામાં નવરાત્રિના પાવન દિવસોમાં અલગ અલગ ઘરે અવનવા ગરબાનું સ્થાપન કરવામાં આવે છે.
પાટણ ચાણસમાં પોલીસે એક આરોપી વિરુદ્ધ સગીરા પર જાતીય હુમલો અને સતામણીનો કેસ નોંધ્યો. આરોપી પ્રશાંત ગિરી શ્રીમાળી વિરુદ્ધ પોસ્કો અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. માંડવી સરકારી હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજિક અધિકારિતા ન્યાય વિભાગ દ્વારા 60 વર્ષથી વયોવૃદ્ધના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો. સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરે છે. ભારતના પનોતા પુત્ર અને સમર્થ રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર પટેલ સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ સુધી યાત્રામાં 12 દિવસમાં 385 ગામ 18 ગ્રામ માતા નદીની કુલ 1800 કિલોમીટરની સરદાર સન્માન યાત્રા 19/9/2025ને શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે બાબરા શહેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાબરા શહેરના ધારાસભ્ય જનક તળાવિયા, વેપારી મિત્રો અને દરેક જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ કેશોદ એરપોર્ટ ખાતે યાત્રા દિવસની ઉજવણી કરવામાં આવી. કેશોદ ખાતે યોજાયેલા યાત્રા દિવસ નિમિત્તે કેશોદની વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વિદ્યાર્થીઓની એરપોર્ટની વિઝિટ તેમજ પર્યાવરણ કન્ઝર્વેશન માટે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, લોર, ફાચરિયા, વાઘરધા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. લોરગીમાં તરિયો ગામમાં ઘોડાપુર આવ્યું. ઘોડાપુર આવતા ચેકડેમ છલકાયો. એક ખેડૂત તરિયો નદીમાં પૂર આવતા નાળા પર પાણી ફરી વળતા છતાં જનજીવનના જોખમે રસ્તો પસાર કરતા કેમેરામાં કેદ થયા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવન સાથે વરસાદની આગાહી કરી, જેને લઈને કરજણ તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાના સમયગાળામાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદ વરસતા કરજણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પાણી ભરાયા. જૂના બજાર વિસ્તારમાં આલા તળાવ પાસે, સોમનાથ મંદિર રોડ, ગીતાંજલિ કોમ્પ્લેક્સ પાસે, કરજણ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ, કરજણ નગરપાલિકા પાસે રોડ પર પાણી ખાબક્યું હતું. જૂનાગઢના કેશોદ શહેરમાં નવરાત્રિને બજારમાં માતાજી ગરબા, ચુંદડી, અગરબત્તી, માતાજીના પૂજાપોનો સામાન માટે સ્ટોલ બજાર ઊભા થયા. લોકો નવરાત્રિની ખરીદી કરતા જોવા મળ્યા. નવરાત્રિને હવે માત્ર ગણતરીના દિવસો બાકી, ત્યારે નવરાત્રિને લઈને લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કેશોદમાં ઔદિત્ય ગોયલવાડી સમાજ ખાતે પોષણ ઉત્સવનું આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ. કેશોદ ICDS ઘટક 1 અને ઘટક 2માં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ તકે વિવિધ વાનગીઓ બનાવવામાં આવી અને સ્ટોલ ઊભા કરાયા હતા. જીવનદોરી ગણાતો માલમ ડેમની સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો, જેમાં શાંતિનગર ગામ પાસે આવેલો માલમ ડેમ ઓટોમેટિક દરવાજા હોવાથી ખુલ્લે કરે તે નક્કી નહીં, જેથી મહુવા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર થાનગઢ શહેરમાં પ્રથમવાર માત્ર મહિલાઓ માટે નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન. પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં ફક્ત મહિલાઓ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે. આ આયોજન ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના જામસલાયામાં બોટોમાંથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો. ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી. સ્થાનિક પોલીસ સ્પોટ પર પડેલી અલગ અલગ બોટમાંથી 230 જેટલા સ્ટાર્ટર કેબલની ચોરીની ઘટના બની. 80,000થી વધુની કેબલની સલાયા મરીન ખાતે પોલીસે આરોપીને દબોચી લીધો છે. ચોરી કરનાર ઇરફાન ઉમર ભાયા નામના યુવકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં હેડપંપની અચાનક પાણી ચાલુ થઈ ગયું. દાંતા તાલુકાના અંતરિયાળ રપટ ગામમાં હેડપંપ આવેલો છે. અંબાજીથી દાંતા માર્ગ પર આવેલો છે. હેડપંપ અચાનક ચાલુ થઈ જતા લોકો આશ્ચર્ય થયા છે. કાલ રાતથી પાણી અચાનક ચાલુ રહ્યું છે. પાણી વેડફાય નહીં તે માટે પાણી પુરવઠા વિભાગે હેડપંપની મુલાકાત લેવી જોઈએ. ફરિયાદીએ વોટ્સએપ ઉપર બનાવટી ડિજિટલ RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુના આચરતી જામતારા ગેંગના સભ્યોને કોલકાતા ખાતેથી ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ સેલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાની 2 દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાણસા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ શાળાના સામાન્ય ઓરડામાં રાતવાસો કર્યો હતો. હિન્દુ ધર્મના સૌથી મોટા આસ્થાના પર્વને આડે એક જ દિવસ બાકી છે, ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસા શહેરમાં ગરબા રસિકો છેલ્લા 2 મહિનાથી અવનવા ગરબાના સ્ટેપ શીખી રહ્યા છે.
કચ્છ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવા માટે દબાણ હટાવવાની એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આજરોજ દબાણ હટાવ ઝુંબેશના 6ઠા દિવસે કમિશનરની સૂચના મુજબ આ અભિયાન હેઠળ 400 ક્વાર્ટર વિસ્તારમાં ગટર લાઇન પર ગેરકાયદેસર દબાણ કરનાર 45 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને આજરોજ આ દબાણો હટાવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જામ કલ્યાણપુરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ થયો. હરિપર ગામે વાડી વિસ્તારમાં એજી ફીડરનો ચાલુ વીજ પોલ સળગ્યો હતો. સ્થાનિકોએ પીજીવીસીએલને ફોન કરવા છતાં કોઈ ફોન નહીં ઉપાડતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવારનવાર પીજીવીસીએલની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે આવેલું આંગણવાડી કેન્દ્ર એક માત્ર બાળકો માટે શિક્ષણ કે પોષણનું કેન્દ્ર નથી, પરંતુ ગામના સર્વાંગી વિકાસનો એક પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. આ કેન્દ્રમાં હાલમાં કુલ 28 બાળકો નોંધાયેલા છે, જે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સંસ્કાર સાથે સાથે માતા બાળ કલ્યાણ માટે સરકારને અનેક યોજનાઓનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ધોળકામાં હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કલીકુંડ વિસ્તારમાં આવેલી સારથીનગર સોસાયટીમાં આજે સવારથી રેતી ભરેલું એક ડમ્પર રોડ પર ફસાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વીજપોલ ધરાશાયી થતા 45 વર્ષીય મહિલાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. માની આરાધનાના પર્વ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા રણકાર 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને આયોજકો દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે ભાવનગરે તો આજે વટ પાડી દીધો છે. અહીં મને માનવ સમુદ્ર દેખાય છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં થઈ રહ્યો હોય, પરંતુ તેની અસર આખા દેશ પર પડશે, કારણ કે આ કાર્યક્રમ સમુદ્રથી સમૃદ્ધિની દિશા દર્શાવે છે. સ્વચ્છતા ભારત અભિયાનના પ્રણેતા એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય સાગર તટ દિવસ અંતર્ગત સંયુક્ત સફાઈ અભિયાન કાર્યક્રમ માંગરોળ બંદરના ચોપાટી ખાતે યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે કરવામાં આવેલી મારામારી બાબતે જવાબદારી પોલીસ અધિકારીઓ પર ગુનો નોંધવા બાબતનું આવેદન સુરત પોલીસ કમિશનરને આપવામાં આવ્યું હતું. કચ્છની પૂજનીય ધરા પર પધારેલા ભાગવત કથાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ભગવાન કૃષ્ણના ગીતા યાજ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરનાર પરમ પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાજી સાથે શ્રી ભુજોડી આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હીરાલાલભાઈ ગોર, જગદીશભાઈ પંડ્યા અને પંકજભાઈ કોઠારીએ શિષ્ટાચાર મુલાકાત કરી તેમના પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નિર્માણ અન્વયે સરકાર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને પાયારૂપ કામગીરી કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે તેમજ સ્ત્રી શક્તિને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે પાટણ સરસ્વતી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાણા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમની રૂપરેખા રાખી આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘાનસોલી અને સિલફાટા વચ્ચે 5 કિલોમીટરનો ટનલ પૂર્ણ થયો. આ આશરે 5 કિલોમીટર લંબાઈનો અને NTATM ટનલ BKC થી શિવ ફાટા વચ્ચેના 21 કિલોમીટર લાંબા સમુદ્ર ગર્ભીય ટનલનો ભાગ છે, જેમાં ઠાણે ક્રીક હેઠળનો 7 કિલોમીટરનો વિભાગ સમાવેલો છે. આ વિભાગ માટે NATM દ્વારા ટનલ બનાવવાનું કામ મે 2024માં 3 ઓપનિંગ દ્વારા શરૂ થયું હતું અને સતત ટનલ વિભાગના પ્રથમ 2.7 કિલોમીટરમાં તે પ્રથમ સફળતા 9 જુલાઈ 2025ના રોજ પૂર્ણ થઈ હતી. સુરત દિંડોલી વિસ્તારની ઘટના 33 વર્ષની મહિલાએ આપઘાત કર્યો હતો. 108ની મદદથી સુરતથી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યું હતું. ડોક્ટરે ચેક કરીને ડેટ જાહેર કરતા વધુ તપાસ દિંડોલી પોલીસ કરી રહી છે. સુરત લીંબાદ પોલીસ સ્ટેશનના ચકચારી આલોક અગ્રવાલ ખૂન કેસમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરતના વેદરોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી 2 ઈસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂપિયા
14,79,020 માતબર જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા 24,93,320 મત્તા સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત શહેર ઉત્તરાયણ પોલીસના ગુનામાં સંડોવાયેલા આરોપી એકબીજાની સાથે મળી ગુનાહિત કાવતરું રચી સર્ટિફિકેટો તેમજ માર્કશીટો બોગસ બનાવડાવી ખોટી હોવાનું જાણવા છતાં જુદા જુદા ગ્રાહકોને સાચા રીતે વેચાણ કરી લોકો સાથે ઠગાઈ કરતી આર્થિક લાભ મેળવીને ગુનો કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રીડા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી સુરત મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયાના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે ભાજપ દ્વારા આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં 5.72 કરોડના વેલ માછલીની ઉલટી વેચવા આવેલા ઈસમ પકડાયો છે. સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અત્યંત કિંમતી અને દુર્લભ સમજાતી એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટીના સ્મગલિંગનો મોટો પર્દાફાશ કર્યો છે. છોટાઉદેપુરના વાવીજેતપુર તાલુકાના કદવાલ મેઇન ચોકડી ઉપરથી કદવાલ જૂના બસ સ્ટેશન તરફ તમામ ડેપોની બસો અંદર જૂના બસ સ્ટેશન તરફ ન જતા અને કદવાલ મેઇન ચોકડી ઉપરથી બરોબર વળી જતા છોટાઉદેપુર નસવાડી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાની 2 દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાણસા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું. રાજ્યપાલ શાળાના સામાન્ય ઓરડામાં રાતવાસો કર્યો. દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત જિલ્લામાં નવરાત્રિની ઉજવણી વાત આવે ત્યારે એના ગામના ગરબાની રમઝટ દરેકના મુખે હોય છે. દર વર્ષે કંઈક નવું અને આકર્ષણ આયોજન કરવાની કળા એના યુવા મંડળમાં જોવા મળે છે. રાજકોટ જિલ્લાના કૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકો દ્વારા સામૂહિક માતાજીની આરાધના કરવામાં આવેલ હતી. વડોદરાના આસોજ ગામે આજરોજ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસોજ ગામ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટી વડોદરા એવું સાંભળવામાં ખૂબ જ સારું લાગે છે, પરંતુ વડોદરા શહેરમાં પ્રવેશ કરતા જોઈને લાગે કે આપણે કોઈ અંતરિયાળ ગામડે પહોંચી ગયા હોય. વડોદરા શહેરમાં ઉત્તર પ્રવેશ માર્ગ એવા GSFC કંપની ગેટ પાસે 15-20 દિવસ પહેલા પાણીની પાઇપલાઇનની બદલવાની કામગીરી કરવામાં આવી હતી અને કામગીરી કર્યા બાદ પણ રોડની હાલત જેમને તેમ જોવા મળી હતી, જેનાથી વેપારીઓ ખૂબ પરેશાન જોવા મળ્યા હતા. અમદાવાદ સાણંદ ખાતે બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીનો 93મો પ્રાગટ્ય દિન ઉજવાયો. નગરપાલિકા હોલ ખાતે સમન્વય પરિવાર અને ભારત માતા મંદિર સાણંદ દ્વારા જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયાના સાપરાના ખેતરમાં પોતાના માલિકીનું ખેતર ખેડવા આવેલા ફરિયાદીને જમીનના ડખામાં એક મહિલા લાકડી લઈને મારવા દોડી હતી. ખેડા મહુધા તાલુકાના ઉંદરા ગામે તાલુકાના બેસ્ટ સરપંચનો એવોર્ડ મળ્યો, પણ એવોર્ડના સરમાવતી જૂની અને જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હતી. ટાંકી ઘણા સમયથી પડોપડું થઈ રહી હતી, જેના ઉતારવા માટે સ્થાનિકોએ વારંવાર પંચાયતમાં રજૂઆત પણ કરી હતી, પણ કોઈ સાંભળતું ન હતું. અનેક વખતની રજૂઆત બાદ તંત્ર દ્વારા જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી હતી, જેને લઈને ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે. સુરતના સલાબતપુરા અને મહિદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં નાસ્તા વળતા રીડા આરોપી રોહિત ઉર્ફે પપૈયા ઉર્ફે 4 લાખને પકડી પાડતી સુરત મહિદરપુરા પોલીસ. સુરતની સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ, જે ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 19/9/2025ના રોજ એક જ દિવસમાં 24 કલાકમાં ટોટલ 23 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટી ગુંજી ઉઠ્યું હતું, જેમાં 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો હતો. મહીસાગર લુણાવાડા છાપૈયા ધામ સોસાયટીમાં રહેતા એક બાળકનો અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. બંને સગા ભાઈઓ અભ્યાસ અર્થે લુણાવાડાના ભાડાના મકાનમાં રહેતા હતા. વહેલી સવારે 7 વાગે ઘટના બની હતી. આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરાતા 108 ઘટના સ્થળ પર પહોંચી હતી. લુણાવાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને બાળકને પીએમ અર્થે કોટેજમાં મોકલવામાં આવી હતી. સુરત ઓલપાડ તાલુકાના કોસમ ગામની સીમા ટાંકી ફળિયામાં આવેલા ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના જથ્થાનું કાર્ટિંગ કરતા 2 આરોપીને સુરત જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યા.
સુરત જિલ્લા એલસીબી પોલીસે 2 આરોપીને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા 4.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો. અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારની 2 મુખ્ય સંસ્થા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક સેવાને યાત્રાળુઓની સુવિધા માટે આગેવાન બની છે. ભાવનગર જિલ્લાના રાજપરા ગામ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિર જતા હજારો પગપાળા યાત્રાળુઓ માટે તારીખ 20 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે ભાદરવા વદ 14 અને અમાસના પવિત્ર દિવસોમાં વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં યાત્રાળુઓને લાંબા માર્ગ પર થાક ન લાગે તે માટે મેડિકલ સેવા સાથે સાથે એનર્જી ડ્રિંક્સ અને ORS આપવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં તેમજ સજ્જનપુરા, ગીરા ઘાટના મુવાડા અને ગલિયા દાંતી જેવા ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદ ધરતીપુત્રો માટે કાચું સોનું સાબિત થયું છે. વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા મગફળી, સોયાબીન, મકાઈ સહિતના સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તેમજ માલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડાના ગોવિંદનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તેમજ સજ્જનપુરા, ગીરા ખાંડ અને મુવાડા, ગલિયા દાંતી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મગફળી, સોયાબીન, મકાઈ સહિતના મુરઝાતા પાકને જીવનદાન મળ્યું હતું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામ સર્જાયો. કરજણથી વડોદરા તરફ લાઈન જતા ટ્રેક ઉપર પોર ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચના કારેલા પાદરિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક નીલગાય ખાબકીને પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ. જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોની સમય સૂચકતા અને ભારે જહેમતને કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો. વલસાડ ધરમપુર પોલીસે ધરમપુર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે આવદા ગામે વોચ ગોઠવીને પૂરપાટ ઝડપે આવી રહેલા છોટા હાથી ટેમ્પોના ચાલક શાંતિલાલ બચુભાઈને ઝડપી પાડ્યા. ટેમ્પામાં તપાસ કરતા એક ગાય તથા એક વાછરડો જોવા મળ્યો. પકડાયેલા ચાલક પાસેથી મોબાઈલ તેમજ ટેમ્પાની મળી કુલ કિંમત રૂપિયા 2,63,000નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ચાલકની પૂછપરછ કરતા ઉપરોક્ત પશુ લહાનુ રામુ ખાનિયાએ ભરાવ્યા હોવાનું જણાવતા પોલીસે લહાનુ ખાનિયાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર થઈ છે. નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 2,16,941 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ 94% ભરાયો હતો. સુરતના અત્રોલી ખાતે આવેલી એસપી શ્રીમાળી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અનુવ્રત સમિતિ દ્વારા ડ્રગ્સ મુક્ત ભારત સ્વદેશી અપનાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ગૌતમજીએ ડ્રગ્સ મુક્ત ભારતના મહત્વ અને નશાકારક પદાર્થોના વિનાશથી બચવાના ઉપાય વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અનુવ્રત સમિતિના પ્રમુખ શ્રીમતી કાંતા નોખલાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને ડ્રગ્સ મુક્ત ભારતની ઝુંબેશ વિશે વિસ્તૃત માહિતી આપી. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન